કેમ છો ભાઈઓ બહેનો? મારા હિન્દી વિષય પરિવારના તમામ ભાઈઓ બહેનોને હું ગોળકિયા પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટાટ સેકન્ડરી ટાટ એચ એક્ઝામ 2026ના અલગ અલગ હિન્દી વિષયના વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તમારા સૌનો ખૂબ જ સાથ અને સપોર્ટ મળી રહ્યો છે અને હું પણ મારાથી બનતો તમારા માટે શક્ય મદદ કરી રહ્યો છું. તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ બોક્સમાં મેં જોયું તો વ્યાકરણને લગતી વિડીયો બનાવો એવી સૂચનો હતા. તમે સૌ જાણો કે બને ત્યાં સુધી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ કે કોઈ પ્રશ્નો, કોઈ MCQ પૂછાતું હોય છે. તો આપણે પાઠ્યપુસ્તકને વળગી અને જે કાંઈ વ્યાકરણ આવે છે, ખાસ કરીને પર્યાયવાચી શબ્દ, વિલોમ શબ્દ છે, મુહાવરા, સમાસ, ઉપસર્ગ જે કાંઈ છે એ બધું જ સ્વાધ્યાયમાંથી પાઠ્યપુસ્તકના અંદરથી એ એકઠું કરી અને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. તો એક વખત આ વિડીયોને છે એ જોઈ લેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં છે એ તમારા વ્યાકરણનો કોઈ માર્ક છે એ ન જાય, કારણ કે ખૂબ જ સારી રીતે વ્યાકરણ આપવાનો પ્રયત્ન કરેલો છે. અને બીજું ખાસ આની PDF જોઈતી હોય તો કઈ રીતની વ્યવસ્થા થશે એની માહિતી પણ હું તમને આપું. અને PDF છે તમને વિદ્યાર્થીઓને મળી રહેશે, કારણ કે ખૂબ જ લાંબી PDF છે, લાંબો વિડીયો પણ બને એમ છે, પણ આપણે ફટાફટ છે એ બધું પૂરું કરશું. આની અંદર 9 અને 10 બંને વિષયની ભેગી મળી અને એક સંપૂર્ણ PDF બનાવેલી છે. એટલે માત્ર 9 નહીં, પરંતુ 9 અને 10 બંનેની છે એ આપેલી છે. PDF મેળવવા માટે અહીં તમે જોઈ શકો કે અલગ અલગ કિંમત છે એને જેવી રાખેલી છે. ધોરણ 9નું છે એ વિષય વસ્તુ જોઈએ તો એના 49 છે, 10ના 49, 9 અને 10 બંને સંપૂર્ણ વ્યાકરણ છે એ પણ 49 રૂપિયામાં. અને પૂરક વાંચન અને પ્રયોજનમૂલક હિન્દી, ગયા વખતે પૂરક વાંચનના 9માં 4 પાઠ છે, 10મામાં પણ સમથિંગ છે, અને સાથે વચ્ચે જે પ્રયોજનમૂલક છે એના MCQ પણ મિત્રો બનાવીને રાખેલા છે. તો એ બંને જોતું હોય વ્યાકરણને તો એના પણ 49 રૂપિયા રાખેલ છે. મોટા મોટા ક્લાસીસની જેમ આપણે બહુ ઝાઝી કિંમત નથી, માત્ર થોડી ઘણી નજીવી કિંમત છે, ખાસ ન કહી શકાય પણ રાખેલી છે. PDF મેળવવા માટે WhatsApp નંબર છે 9799363956, એની પર તમે મેસેજ કરજો, તમારે શું જોઈએ છે તે જાણ કરજો, અને એક QR કોડ મોકલવામાં આવશે અને એમાં તમારે છે એ પેમેન્ટ છે કરવાનું છે. પેમેન્ટ કર્યા પછી થોડી વાર લાગે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડા ટાઈમમાં તમને છે એ રિપ્લાય આપી અને તમારી PDF છે આપવામાં આવશે. તો હવે જોઈએ આપણે ધોરણ 9નું પાઠ્યપુસ્તક આધારિત જે વ્યાકરણ છે તેની સંપૂર્ણ માહિતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નું વ્યાકરણની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં તમે જોઈ શકો કે ચેપ્ટર પ્રમાણેનું આખું વ્યાકરણ છે લઈ લીધું, એટલે તમને કોઈ તકલીફ ન પડે એનો પૂરો ખ્યાલ છે એ રાખેલો છે. પહેલું કાવ્ય છે આરાધના. એ આરાધના કાવ્યની અંદર આવતા જે વિરુદ્ધાર્થી શબ્દો છે તો એ વિરુદ્ધાર્થી શબ્દોની માહિતી છે. આ પ્રશ્ન છે અને અહીંયા મિત્રો એનો જવાબ છે દર્શાવેલા છે. આપણે તમે જોઈ લેજો, વાંચી લેજો, થોડી વાર વિડીયોને અટકાવીને પણ જોઈ લેજો. આખો આપણે છે વાંચતા નથી, કારણ કે તમે જોઈ શકો કે 123 પેજમાં બનાવેલું છે, ખૂબ મોટું છે. કઈ રીતની PDF જોતી છે, ક્યારે તમને મળવાની છે એની હું તમને છેલ્લે છે એ માહિતી આપવાનો છું. પર્યાયવાચી શબ્દ આ કાવ્યની અંદર આવતા એ બધા પર્યાયવાચી શબ્દો છે એની માહિતી છે, એનો જવાબ આપેલો છે. ત્યારબાદ જે આ વિરોધી શબ્દ છે એ વિરોધી શબ્દ તો એનો પણ અહીંયા છે અર્થ આપેલો છે. ભાવવાચક સંજ્ઞા, તો આ આખા પ્રશ્નો છે, આની અંદરથી ભાવવાચક સંજ્ઞાવાળા શબ્દો ક્યાં છે તો અહીંયા અલગ રીતે દર્શાવીને મૂકેલા છે. ત્યારબાદ વિશેષણ પહેચાન કર લીખીએ, તો એની અંદર પણ આ 1 થી 4 પ્રશ્નો છે અને એની નીચે છે એનો જવાબ આપેલો છે. ત્યારબાદ એ જ રીતનું કર્તૃવાચક સંજ્ઞા, તો કર્તૃવાચક સંજ્ઞાની અંદર પણ એ 4 પ્રશ્ન અને એના આ 4 જવાબો રહેલા છે. ઉપસર્ગ પહેચાન કર લીખીએ, તો ઉપસર્ગના જે કાંઈ પ્રશ્નો છે એ આ રીતનો એના જવાબ છે આપેલા છે. પ્રત્યય, તો પ્રત્યય પણ આ 8 પ્રકારના પ્રત્યયો આપેલા છે. એ 8ના જવાબ પણ મિત્રો અહીં છે દર્શાવેલા છે. તો આ હતું
પહેલા ચેપ્ટરનું. હવે જોઈએ બીજા ચેપ્ટર છે ન્યાય મંત્રી. એમાં પણ વિરોધી શબ્દ. આ એના ઉત્તર આપેલા છે. આ સમાનાર્થી શબ્દ અને આ સમાનાર્થી શબ્દોના જવાબો રહેલા છે. ત્યારબાદ વિશેષણ. વિશેષણના પણ ઓળખાવાના 5 પ્રશ્નો આપેલા છે અને 5-5ના જવાબો પણ મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ જોઈએ આપણે કર્તૃવાચક સંજ્ઞા. તો એના પણ 5 પ્રશ્નો અને એના આ રીતના 5 જવાબો આપેલા છે જે તમે જુઓ છો. ત્યારબાદ શબ્દ સમૂહ છે આ પાઠની અંદર આવતા. દરેક મુદ્દા ભલે અલગ અલગ પણ પાઠમાં આવતા હોય બનતા હોય બધા જ પ્રશ્નો છે આપેલા છે. તો આ 4 શબ્દ સમૂહ બને અને આ 4-4ના જવાબો આપેલા છે. ત્યારબાદ મુહાવરો છે. આ પાઠમાંથી મુહાવરા ઘણા બધા બને છે. ડંકા બજાના, આ બીજું સહમજાના, કલેજા ધડકના, ઘણા બધા મુહાવરા બને છે. એ બધા એના અર્થ આપેલા છે અને સાથે એનો વાક્ય પ્રયોગ પણ મિત્રો દર્શાવેલો છે જે તમને વાક્ય પ્રયોગમાં પણ ખૂબ અનુકૂળતા રહેશે. ત્યારબાદ છે એ ઉપસર્ગની માહિતી આપેલી છે. તો ઉપસર્ગ પણ આ પાઠમાંથી ઘણા બધા બને છે. તો ક્યાં ક્યાં છે તો એ આ ઉપસર્ગ છે પણ દર્શાવેલા છે. પ્રત્યયની વાત છે તો પ્રત્યય પણ ઘણા રહેલા છે. ABCD પ્રમાણે L સુધી છે પ્રત્યયો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે ક્યાં નિરાશ હોવા જાય. એની અંદર જે આવતા જે મુહાવરા છે તો એ મુહાવરા પણ અહીં દર્શાવેલા છે. પર્દાફાશ કરનાર, ઢાઢ સ્પંદાના, જ્યોતિબુજના. શબ્દ સમૂહ છે એ દર્શાવેલા છે. ધર્મ મેં ડરને વાલા. તો એ કાંઈ જે છે એનો અર્થ આપેલો છે. વિશેષણ પહચાનીએ તો ડાયરેક્ટ વિશેષણના જવાબ સાથેની માહિતી આપેલી છે. આ ભાવવાચક છે. ભાવવાચકના આ પ્રશ્નો અને આ એના જવાબો રહેલા છે. ત્યારબાદ વિરોધી શબ્દ છે. વિરોધી શબ્દ ઈમાનદાર, ભ્રષ્ટાચાર. તો એનો જવાબ અહીં પણ દર્શાવેલો હતો. પર્યાયવાચી શબ્દ છે તો એ જે કાંઈ શબ્દો છે એના અર્થનો જવાબ મિત્રો અહીં દર્શાવેલો છે. વિરોધી શબ્દની વાત કરીએ તો આ વિરોધી શબ્દો બધા રહેલા છે અને આ એના જવાબ રહેલા છે જે તમને પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. ભાવવાચક સંજ્ઞા. એ ભાવવાચક સંજ્ઞાની જવાબ પણ અહીં રહેલો છે. ત્યાર પછી છે વિશેષણ પહચાનીએ. તો એ વિશેષણ છે 6 આપેલા છે વિશેષણ. 6નો જવાબ આ રીતનો છે. શબ્દ સમૂહ તો એ પુરાને ખ્યાલવાળા તો કે દકિયાનો સી, પરીક્ષિત, ગુમરા. ઉપસર્ગ આપેલા છે. ઉપસર્ગની માહિતી જવાબ સાથે પણ દર્શાવેલી છે. ત્યારબાદ પ્રત્યય. એ પ્રત્યય પણ અહીં રહેલા છે. એ જ રીતનું છે કર્ણકા જીવન દર્શન નામનો જે ચોથો એકમ છે એની અંદરથી પણ આ વિરોધી શબ્દ છે. પર્યાયવાચી શબ્દ છે. કઈ રીતના પર્યાયવાચી શબ્દ છે તો ઘણા બધા પર્યાયવાચી શબ્દ રહેલા છે અને બધાનો જવાબ છે મિત્રો આપેલો છે. એ જ રીતનું છે વિરોધી શબ્દ આપો. શિખર છે, તુચ્છ છે. તો એનો જવાબ તલહાટી, મહાન એ રીતનો બને છે. સંધિ વિગ્રહની વાત કરીએ તો એ સંધિ પણ વિગ્રહ સાથે આપેલી છે. વિશેષણ પહચાનીએ તો એ વિશેષણ પણ પંક્તિનો જવાબ છે અહીં છે. કર્તૃવાચક સંજ્ઞા તો એ કર્તૃવાચક સંજ્ઞા પણ અહીં રહેલી છે. શબ્દ સમૂહ તો શબ્દ સમૂહ પણ આ 6 પ્રકારના શબ્દ સમૂહ આપેલા છે. 6નો જવાબ આ પ્રમાણે છે. ઉપસર્ગ પણ ઘણી વખત પૂછાતા હોય છે તો આ રીતના ઉપસર્ગ છે તો એનો જવાબ પણ છે. ત્યારબાદ પ્રત્યયની વાત કરીએ તો પ્રત્યય ઓળખાવો તો 15 પ્રકારના પ્રત્યયો પણ મિત્રો અહીં દર્શાવેલા છે. વાત કરીએ ચેપ્ટર નંબર 5 સ્વરાજ કી નીંવ. તો એના પર્યાયવાચી શબ્દો છે અને એ બધા એના જવાબો પણ આપેલા છે. વિરોધી શબ્દ. આ વિરોધી શબ્દ પ્રશ્ન રૂપમાં છે અને આ એના જવાબના રૂપમાં રહેલા છે. સંધિ વિગ્રહ તો કઈ રીતની સંધિ વિગ્રહ થાય એ પણ છે. ભાવવાચક સંજ્ઞા એટલે કે આ પંક્તિ આપેલી છે એ પંક્તિમાં તમારે ભાવવાચક શબ્દ દર્શાવવાનો છે તો આ એના જવાબો છે.
વિશેષણ પહચાનીએ તો આ પંક્તિ છે અને પંક્તિમાંથી તમારે વિશેષણ છે એ ઓળખાવાનું હોય છે. વાક્ય શુદ્ધની વાત છે. વાક્ય શુદ્ધિનો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે, તો આ રીતનું વાક્ય શુદ્ધિ પણ તમે કરી શકો છો. ત્યારબાદ મુહાવરા છે, એનો અર્થ દેખીને વાક્ય પ્રયોગ કરવાનો છે. તો ઘણા બધા મુહાવરો પણ આ પાઠમાંથી બની રહ્યા છે. ઉપસર્ગની વાત છે. તમે એક વખત વાંચશો તો પણ તમને આ ઉપસર્ગ ને મુહાવરા ને એ બધું છે આવડી જશે. પ્રત્યય છે તો શબ્દના છેડે લાગતો હોય છે, તો આ પાઠમાંથી કેવા કેવા બને છે એની સંપૂર્ણ માહિતી હતી. છઠ્ઠો પાઠ છે મેરી બીમારી શા માને લી, તો એની અંદરથી પણ શબ્દ સમૂહ આપેલા છે. ત્યારબાદ વિરોધી શબ્દ, એ જ રીતનું એના પાઠમાંથી આવતા પર્યાયવાચી શબ્દો કયા કયા છે તેની માહિતી આપેલી છે. ઘણા બધા પર્યાયવાચી શબ્દો આમાં બને છે. વિરોધી શબ્દો આવેલા છે, ભાવવાચક સંજ્ઞા આવેલી છે, વિશેષણ પહચાનો અથવા ઓળખાવો તો એના જવાબો આપેલા છે. શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ આપેલો છે, તો આ શબ્દ સમૂહ છે એનો એક શબ્દ આ રીતનો બને છે. આ પાઠના મુહાવરા છે પીછે લગાના, પટ સે જવાબ દેના, ઝટકા દેના, ખૂબ સારા પાઠમાંથી બની શકે અને છે એ બધા જ મુહાવરા પણ છે એ ભાઈ બહેનો તમારા માટે અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયો અંત સુધી જોજો. પીડીએફ તો તમને મળવાની જ છે, પણ એક વખત વિડીયો જોજો અને પીડીએફ વાંચજો, જો તમને ખૂબ જ વાંચવામાં અને યાદ રાખવામાં સરળતા રહેશે. આ ઉપસર્ગો જોયા. પ્રત્યયો છે, પ્રત્યયો પણ છે એ પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય છે. ત્યારબાદ સૂરદાસ કે પદ, સાતમું એકમ છે, એની અંદર આવતા તત્સમ રૂપો આવેલા છે. તો આ બધા તત્સમ રૂપ છે અને એના આ જવાબ દર્શાવેલા છે. સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી પર્યાયવાચી શબ્દ રહેલા છે. એ જ રીતનો વિરોધી શબ્દ આ કાવ્યમાંથી આવતા હોય એવા વિરોધી શબ્દ છે. ભાવવાચક સંજ્ઞા આ પંક્તિમાંથી છે એ આ રીતનો એનો ભાવવાચક બનતો હોય છે. તમારે જોવું તો થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે વાંચી શકો, કારણ કે ખૂબ જ લાંબા છે. ખૂબ જ ઘણી બધી પીડીએફ લાંબી છે, 123 પેજ જેટલા છે, એટલે વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય એટલે માટે થોડીક ઉતાવળ છે દર્શાવેલી છે. તમે એની પીડીએફ પણ લઈ શકો છો, કારણ કે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાવાનું હોય છે. તો આ પાઠ્યપુસ્તકના જ છે. ગુલમર્ગ કી એક ખિડકી છે એક રાત, એની અંદર આવતા પર્યાયવાચી શબ્દ. ત્યારબાદ આજની અંદર આવતા સંધિ વિગ્રહ, એના પ્રશ્નો છે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, તો એ ભાવવાચકના રહેલા છે, તો એમાંથી આવતા. ત્યારબાદ વિશેષણ પહચાન કર લીખીએ, વિશેષણ છે 10 પ્રકારના વિશેષણ છે. 10-10નો જવાબ પણ મિત્રો અહીં આપેલો છે. શબ્દ સમૂહ છે આવતા આની અંદર. ત્યારબાદ ઉપસર્ગનો મુદ્દો તો વારંવાર છે આવે જ છે. ઉપસર્ગ પણ કેવા કેવા છે આ પાઠમાં એ રહેલા છે. પ્રત્યય ઓળખાવો. આપણે સૌ જાણીએ કે પ્રત્યય છે હંમેશા શબ્દને છેડે હોય છે, અને સંધિ વિગ્રહની જેમ કરી અને છેલ્લે જે કાંઈ લાગે છે એ એનો પ્રત્યય હોય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વધીએ તો જે કાંઈ આઠમા પાઠથી શરૂઆત કરી. ગુલમર્ગ કી એક ખિડકી છે. આની અંદર આવતા જે કાંઈ શબ્દો છે એટલે કે પર્યાયવાચી શબ્દો, તો તેની માહિતી પણ છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો સંધિ વિગ્રહ કીજીએ, તો સંધિના જે કાંઈ પ્રશ્નો બને છે એ પણ છે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, તો આ તમે જોઈ શકો 7 પ્રશ્નો છે અને આ 7એનો જવાબ પણ અહીં રહેલો છે. ત્યારબાદ વિશેષણ છે ઓળખાવાનો છે, એના શબ્દો છે. એ વિશેષણના શબ્દો જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તો એ 4 પ્રકારના શબ્દ સમૂહ પણ અહીં છે. ઉપસર્ગ છે ઓળખાવો એવો મુદ્દો આવે છે, તો ઉપસર્ગ પણ ઘણા બધા આપેલા છે એ અહીં છે.
ત્યારબાદ નિમ્નલિખિત શબ્દો કે પ્રત્યય પહેચાન કરી લખીએ, એટલે કે શબ્દના છેડે લાગે એ બધા પ્રત્યયો છે એ અહીં રહેલા છે. ત્યારબાદ 9મું એકમ છે નિર્ભય બનો. આ એકમની અંદર આવતા પર્યાયવાચી શબ્દો, તો 9 પ્રકારના છે એ પર્યાયવાચી શબ્દો અહીં આપેલા છે. વિરોધી શબ્દો કેવા હોય છે, તો વિરોધી શબ્દો પણ અહીં છે રહેલા છે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, તો વાક્યની અંદર તમારે ભાવવાચક સંજ્ઞા છે ઓળખીને અલગ બતાવવાની છે, તો અહીં જવાબ આપેલા જ છે. એ જ રીતનું વિશેષણ છે, તો વિશેષણ પણ આ 6 વાક્યમાંથી કયું બને છે એ રહેલું છે. કર્તૃવાચક સંજ્ઞા કઈ કઈ છે, તો એ જવાબ ઉત્તર છે. શબ્દ સમૂહ કે એક શબ્દ એ 3 આપેલા છે, 3ના ઉત્તર છે. ત્યારબાદ મુહાવરા અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો, તો આની અંદર પણ ઘણા બધા મુહાવરાઓ બને છે, તો એ કેવા છે એની જવાબ આપેલો છે. સરસ મજાની કહેવતો પણ આપેલી છે, તો એ કહેવતો પણ અર્થ સાથે એના દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આ ઉપસર્ગ મુદ્દો ફરીવાર છે, પ્રત્યય છે, ઘણા બધા પ્રત્યયો અને ઉપસર્ગો પણ આવતા હોય છે. 10મું છે એકમ ભારત ગૌરવ. એની અંદરથી જોઈએ આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે, ત્યારબાદ પર્યાયવાચી શબ્દો છે, એ પણ ઘણા બધા છે. ભાવવાચક સંજ્ઞા, વિશેષણ, તો ઘણું બધું મિત્રો એની અંદરથી દર્શાવેલું છે. શબ્દ સમૂહનો એક શબ્દ આપો એ રીતના છે. ઉપસર્ગ ઘણા બધા મિત્રો છે આપેલા છે, પ્રત્યયો આપેલા છે. તમારે વ્યાકરણનો એક મુદ્દો પણ ક્યાંય નહીં જાય એ પૂરી ખાતરી છે આની અંદર. 11મું એકમ છે એક યાત્રા યહભી, તો એની અંદર આવતા વિરોધી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો રહેલા છે. ત્યારબાદ ભાવવાચક સંજ્ઞા ઓળખાવો એ રીતનો છે. કર્તૃવાચક છે, તો ઘણા બધા માહિતી છે આપેલી છે. થોડોક આપણે ઉતાવળ એ માટે રાખી, કારણ કે વિડીયો લાંબો થઈ જાય એમ છે, અને તમારે આની PDF પણ તમને મળી રહેશે, અને PDF ન લેવી તો આ વિડીયોને અટકાવીને પણ તમે છે જોઈ શકો છો, કારણ કે પરીક્ષા ખૂબ નજીક છે, એટલે વાંચ્યા સિવાય અથવા જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે આ વિડીયો જોઈને પણ છે તમે સારી રીતે વાંચન કરી શકો છો. 12મું કાવ્ય પાઠ છે રાની, તો એ પાઠની અંદર આવતા વિરોધી શબ્દો છે, પર્યાયવાચી છે, ઘણા બધા પર્યાયવાચી શબ્દો રહેલા છે. ત્યારબાદ શબ્દો કી સહી વર્તની લખીએ, તો એ પણ છે રહેલું છે, કઈ રીતની એની જોડણી આપણે લખીએ તે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, વિશેષણ પહેચાનો, શબ્દ સમૂહ છે. ત્યારબાદ મુહાવરોના અર્થ અને વાક્ય પ્રયોગ રહેલા છે. તો આ બધી જ સરસ રીતે માહિતી મિત્રો અહીં આપેલી છે. ઉપસર્ગ પણ રહેલા છે અને પ્રત્યય પણ છે. તો આમ તમે જોઈ શકો કે બધા જ પાઠના દાખલા તરીકે 13નું છે એની અંદર આવતા પર્યાયવાચી શબ્દો છે, વિરોધી શબ્દ છે, સંધિ વિગ્રહ, ભાવવાચક સંજ્ઞા, વાક્ય શુદ્ધિકરણ, શબ્દ સમૂહ, ખૂબ સરળતાથી સમજી શકો તેવી બધી જ માહિતી છે એ અહીં દર્શાવેલી છે. તમને પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું આ રહેશે. 14મું છે યુગ ઓર મેં, તો આની અંદર આવતા પણ પર્યાયવાચી શબ્દો, વિરોધી શબ્દો કયા કયા છે તે, ભાવવાચક સંજ્ઞા, ત્યારબાદ વિશેષણ પહેચાનવાનો એ મુદ્દો છે, ઉપસર્ગનો મુદ્દો છે, પ્રત્યયનો છે. આમ ઘણા બધા મુદ્દાઓ છે, પરીક્ષામાં ગમે ત્યાંથી આવે તો તમે આ સરળતાથી લખી શકો એવા બધા જ મુદ્દાઓ સમાવેશ છે. 15મું છે દાજ્યું, તો દાજ્યુંના પર્યાયવાચી શબ્દો છે, એના પણ આવતા વિરોધી શબ્દ, ભાવવાચક સંજ્ઞા, વિશેષણ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ, ત્યારબાદ મુહાવરોનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો, ઉપસર્ગ પહેચાનો, પ્રત્યય ઓળખાવો એના મુદ્દાઓ છે.
તો આ રીતે એ પાઠના જોયા બાદ આપણે જોઈએ 16મો પાઠ છે કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંવાદ. તો આ પાઠમાં આવતા વિરોધી શબ્દ, પર્યાય, ભાવવાચક બધા શબ્દો છે એ રહેલા છે. વિશેષણ કે વાચક શબ્દો ક્યાં ક્યાં છે એ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો એ છે. ત્યારબાદ મુહાવરોનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો, એ છે. ઉપસર્ગ છે. આ મિત્રો તમે જોઈ શકો કે ખૂબ સારી રીતે મહેનત કરીને આ બધા શબ્દો અલગ અલગ તારવી અને લખેલા છે. હિન્દી વિષયનું કોઈ બનાવતું નથી એટલે ખાસ તમારા માટે છે. તુલસી કે પદ 17મું કાવ્ય. તો આ કાવ્યની અંદર આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ, પર્યાયવાચી શબ્દ રહેલા છે. વિરોધી શબ્દ છે, ભાવવાચક, સંજ્ઞા, ઓળખાવો છે, વિશેષણ, પહચાનો એવો મુદ્દો છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ છે. ઉપસર્ગ છે. પ્રત્યય પહચાન કર લીખીએ. તો આ રીતે ખૂબ સારી રીતે આ પાઠમાંથી પણ હતું. ત્યારબાદ 18મો પાઠ છે જેનું નામ છે અંધેરી નગરી. તો આ પાઠની અંદરથી આવતા પણ શબ્દ પ્રયોગો રહેલા છે. પર્યાયવાચી છે, વિરુદ્ધાર્થી છે, સહી વર્તનીવાચક શબ્દો છે. ત્યારબાદ ભાવવાચક, વિશેષણ, અર્થની દ્રષ્ટિએ વાક્યનો પ્રકાર કઈ રીતે થાય એ છે. શબ્દ સમૂહ છે, મુહાવરાઓ છે, કહાવત રહેલી છે, ઉપસર્ગ છે, પ્રત્યય પહચાનો. આ રીતનો પણ ઘણા બધા મુદ્દા આ પાઠમાંથી પણ ઉપયોગી થાય એવા બધા જ છે લીધેલા છે. 19મું છે મહાકવિ કાલિદાસ. તો એમાં આ પાઠના શબ્દ સમૂહ છે, પર્યાયવાચી શબ્દો છે. ત્યારબાદ વિરોધી શબ્દો કયા કયા છે એ રહેલા છે. સહી વર્તની, સંધિ વિગ્રહ, ભાવવાચક, સંજ્ઞા, ઓળખાવો, કર્તૃવાચક, શબ્દ સમૂહ. આમ સાહિત્યની અંદર રહેલા બધા જ મુદ્દાઓ છે એ આવરી લીધેલા છે. 20મો જે છે ધરતી કી શાન. તો એની અંદર આવતા જે સમાનાર્થી છે, વિલોમ શબ્દ છે. ત્યારબાદ પર્યાયવાચી શબ્દો છે એ પણ રહેલા છે. વિરોધી શબ્દ, સંધિ વિગ્રહના છે, કર્તૃવાચક, ભાવવાચક. ત્યારબાદ રચના દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે તે આ પણ કેવા છે એ શબ્દ સમૂહ છે, ઉપસર્ગ છે અને પ્રત્યયના પણ મુદ્દાઓ છે એ આવેલા હતા. 21મો પાઠ છે ક્રાંતિકારી શેખર કા બચપન. તો આ પાઠની અંદરથી આવતા પણ જે કાંઈ પ્રશ્નો બને છે, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, વાક્ય છે, મુહાવરા છે, આ બધા જ મુહાવરાઓ પણ ભાઈ બહેનો આપણે જવાબ સાથે છે. ભાવવાચક સંજ્ઞા છે, મુહાવરાનો અર્થ આપી વાક્ય પ્રયોગ છે, ઉપસર્ગ છે, પ્રત્યય પણ ઘણા બધા દર્શાવેલા છે. તો આ રીતના ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ 22મું છે વિરોકાઓ કેસા હો વસંત. તો આની અંદરથી પણ પર્યાયવાચી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, ભાવવાચક સંજ્ઞા છે, વિશેષણ ઓળખાવો એ છે. ઉપસર્ગને લગતા પ્રશ્નો ઘણા બધા આપેલા છે. પ્રત્યયવાચક, પ્રત્યય ઓળખાવો એ છે. ત્યારબાદ 13મું છે જબ મેને પહેલી પુસ્તક ખરીદી. તો આ પાઠની અંદર આવતા વિરુદ્ધાર્થી શબ્દો, સંયુક્ત અને એટલે કે વાક્યના પ્રકારોવાળા, સંધિ વિગ્રહ છે, પર્યાયવાચી શબ્દ છે, સંધિ વિગ્રહ છે, ભાવવાચક સંજ્ઞા, ઓળખાવો. તો આવા ઘણા બધા શબ્દ પ્રયોગો પણ તો અહીં સ્વાધ્યાયમાં જે છે એ બધું જ આપેલું છે. આ ઉપરાંત સમાસના પણ કેટલાક મુદ્દાઓ પણ અહીં આવેલા છે. શબ્દ સમૂહ છે, ઉપસર્ગ ઓળખાવો છે, પ્રત્યય પહચાન કર લીખીએ. તો આમ ઘણા બધા પ્રશ્નો છે મિત્રો બને છે અને તમારા માટે લખવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. 24મું કાવ્ય છે કબીર કે દોહે. તો આ કાવ્યની અંદર આવતો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ વિગ્રહને લગતા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અને ઉપસર્ગ ઓળખાવો છે, પહચાનો, પ્રત્યય ઓળખાવો. તો એ બધા જ છે એ આપેલા છે. તો આમાં વ્યાકરણમાં પાઠ્યપુસ્તકમાં આવતા તમામ પ્રકારના મુદ્દાઓ છે અહીં આવરી લીધેલા છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.
અને હવે મળીએ આપણે ધોરણ 10ના એક નવા જ વ્યાકરણના વિડીયો સાથે.